એક મહાન રસિક સંત થઈ ગયા સુરદાસજી મહારાજ. એને વાત લખી છે કે જ્યારે જીવનમાં વાંકા દિવસો શરૂ થાય ને, દુઃખના દિવસો શરૂ થાય ને, ત્યારે શું થાય? શબ્દો સમજાય તો મારા બાપ હારે ગાજો, મજા આવશે, મારો ઠાકર રાજી થશે. ઉધો જબ ટેढ़े दिन આવે, ઉધો जब तेरे दिन आवे, ઉધો જબ ટેढ़े दिन આવે, ઉધો जब तेरे दिन आवे. इष्ट मित्र मुख हूँ नहीं बोले, इष्ट હગા વાલા હોય વાતું ન કરે, ફેરી બદલાવી નાખે. इष्ट मित्र मुख हूँ नहीं बोले, इष्ट मित्र मुख हूँ नहीं बोले, देखत नैन चुरावे, उधो जब ટેढ़ે. જેની તમારા વાંકા દિવસો હોય ને, તમે બહુ રૂપિયા વાળા હો તો એમ કે ફલાણા ભાઈનો ફલાણો, હા હા એ મારા ફઈનો દીકરો છે, એ મારો મામાનો દીકરો છે, એ મારો પિતરાઈ ભાઈ છે, એ મારો કાકાનો દીકરો છે, એ મારે પણ હા કે જો તકલીફમાં આવ્યો હોય તો એ અમે ઓળખતા નથી હો. બોલો નારાયણ, દુનિયા આવી જ છે. એટલા માટે ભગવાન ઉપદેશ કરે, હે ઉદ્ધવ, જ્યારે વાંકા દિવસો આવે જીવનમાં ત્યારે શું થાય? હજી એક વાત આગળ લખી છે સુરદાસજીએ. સોના છુવત હોત હૈ માટી, सोना छुवत होते हैं माटी, सोना छुवत હોત હૈ, એ હોનું ઓડે તો માટી થઈ જાય. सोना छुवत होते हैं माटी. નહીતર હોનાના ભાવ વધવધ થતા હોય, પણ આ અડે તો 1,80,000 થી લાખે આવી જાય. બોલો નારાયણ, સમજાય? ઉધો જબ ટેढ़े, જ્યારે વાંકા દિવસો શરૂ થાય, ઉધો जब तेरे दिन आवे, सोना छुवत होत है माटी, सोना छुवत होते हैं माटी. मूर्ख ज्ञान बतावे, उधो जब टेढ़े